નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવાયાર્ડ સ્થિત નેશનલ કેમિકલ્સ કંપનીમાં લાગેલી આ આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વડોદરામાં ફરી એકવાર આગની દુર્ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નેશનલ કેમિકલ્સ કંપનીમાં રાત્રે અંદાજે 1:20 અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેરની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. કેમિકલની આ આગ હોવાથી તેને ઓલવવા માટે ફાયર ફાઇટરોએ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને અંતે આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે આગ મોડી રાત્રે લાગી હોવાથી અને કંપનીમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.